ભાષા કેવી રીતે શીખાય છે? આ સવાલ આવે એટલે મને તો તરત સ્કૂલના દિવસો યાદ આવી જાય. અંગ્રેજીના પેલા અઘરા સ્પેલિંગ, વ્યાકરણના નિયમો. એમ જ લાગે કે ભાષા એટલે બસ શબ્દો ગોખવાની રમત. પણ શું ખરેખર એટલું જ છે? આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીશું. આપણી પાસે કેટલાક શૈક્ષણિક સંશોધનો છે જે ભાષા શીખવાવા પાછળના વિજ્ઞાન અને એમ કહી શકાય કે કળા પર પ્રકાશ પાડે છે. બિલકુલ. અને આ વાત આમ જુઓ તો ખાલી શિક્ષકો માટે નથી. આ તો આપણા બધાના અનુભવની વાત છે. આજે આપણે ભાષાના 4 મુખ્ય પાયા છે ને, સાંભળવું, બોલવું, વાંચવું અને લખવું. બસ એ કઈ રીતે શીખવવામાં આવે છે એની ઊંડાણમાં ચર્ચા કરીશું. આ કોઈ થિયરીનો ક્લાસ નથી, પણ એક પ્રયત્ન છે એ સમજવાનો કે આપણે જે રીતે શીખ્યા એમાં શું કામનું હતું અને શું નહીં. બહુ સરસ. તો આપણી આજની ખોજ એ જ છે કે ભાષા શીખવવાની આખી પ્રક્રિયા કામ કઈ રીતે કરે છે. જેમ કે પાઠ્યપુસ્તકનો રોલ શું છે, વાંચતા શીખવવાની આટલી બધી અલગ અલગ રીતો કેમ છે, અને હા, પેલો સૌથી ડરાવણો વિષય વ્યાકરણ, એને રસપ્રદ કઈ રીતે બનાવી શકાય. ચલો શરૂ કરીએ. તો શરૂઆત કરીએ એ વસ્તુથી જે આપણા બધાના હાથમાં રહી છે, પાઠ્યપુસ્તક. સંશોધનમાં એક બહુ જ મજાની વાત લખી છે. પાઠ્યપુસ્તક સાધન છે, સાધ્ય નથી. આમ તો સાંભળવામાં બહુ સરળ લાગે છે, પણ એનો અર્થ ખરેખર બહુ ઊંડો છે. હા, એને આ રીતે સમજી શકાય, જેમ રસોઈની કોઈ ચોપડી હોય, એ તમને બધી સામગ્રી અને રીત બતાવી દે, પણ અસલી રસોઈ તો તમારે જાતે જ બનાવવી પડે, ખરું ને? પાઠ્યપુસ્તક બસ એ રેસીપી બુક જેવું છે. એ તમને રસ્તો બતાવે છે, પણ મંઝિલ સુધી પહોંચવાનો અનુભવ તો વિદ્યાર્થીએ જાતે જ લેવાનો છે. આ સંશોધન પણ એ જ કહે છે કે પાઠ્યપુસ્તકમાં આપેલી કવિતા કે વાર્તા ત્યારે જ જીવંત બને છે જ્યારે શિક્ષક એને વિદ્યાર્થીના અંગત અનુભવ સાથે જોડે. એટલે કે ખાલી વરસાદ પરની કવિતા ભણાવી દેવી એ પૂરતું નથી. એના બદલે એમ પૂછવું કે તમને વરસાદમાં શું કરવું ગમે. ત્યાંથી વાત શરૂ થાય. કોઈ કહેશે કે ભજીયા ખાવા, કોઈ કહેશે પલળવું, અને બસ અચાનક એ કવિતા જાણે પોતાની બની જાય છે. એકદમ બરાબર. એ જોડાણ જ, એ જ ખરી શીખ છે. અને આ જ વાત આપણને ભાષાના પહેલા 2 કૌશલ્યો પર લઈ જાય છે. શ્રવણ એટલે કે સાંભળવું અને કથન એટલે કે બોલવું. આપણા મટીરિયલમાં એક બહુ સરસ કોટ છે. જો તમે ધ્યાનથી સાંભળશો તો અંતે તમે કોઈ બીજા જ વ્યક્તિ હશો. વાહ, આ વાત મને બહુ સ્પર્શી ગઈ. કારણ કે મને યાદ છે, હું વર્ષો સુધી અંગ્રેજીના ઉચ્ચાર સાથે સંઘર્ષ કરતો રહ્યો. હું શબ્દો સાંભળતો હતો, પણ જે દિવસે મેં અંગ્રેજી ફિલ્મોના ડાયલોગની ધૂન અને લય પર ધ્યાન આપવાનું શરૂ કર્યું, ત્યારે મારા ઉચ્ચારમાં જાણે જાદુઈ ફેરફાર આવ્યો. મેં માત્ર શબ્દો નહીં, પણ ભાષાનું સંગીત સાંભળવાનું શરૂ કર્યું. તમે બહુ સચોટ મુદ્દો પકડ્યો. આને જ ઇયર ટ્રેનિંગ કહે છે. આ સંશોધનો સ્પષ્ટ કહે છે કે તમે કંઈ પણ બોલો એ પહેલાં એ તમારા કાનમાં અને મગજમાં રજીસ્ટર થવું જરૂરી છે. આને એક રીતે આમ સમજી શકાય. સાંભળવું એ તમારી બોટલમાં પાણી ભરવા જેવું છે, અને બોલવું એ તેમાંથી પાણી પીવા કે કોઈના આપવા જેવું છે. જ્યાં સુધી બોટલ ભરાયેલી ન હોય ત્યાં સુધી તમે તેમાંથી કંઈ બહાર કાઢી જ ન શકો. એટલે જ નવી ભાષા શીખવામાં સાંભળવું એ પહેલું અને સૌથી અગત્યનું પગથિયું છે. બરાબર. તો એકવાર આપણી બોટલ ભરાવા માંડે, એટલે કે આપણે ભાષા સાંભળવા અને થોડું ઘણું બોલવા માંડીએ એટલે કુદરતી રીતે જ એક કુતૂહલ જાગે કે આજે શબ્દો હું બોલું છું એ કાગળ પર કેવા દેખાતા હશે. અને બસ અહીંથી વાંચનની સફર શરૂ થાય છે. અને આ સફર બહુ રસપ્રદ છે, કારણ કે આ સંશોધનો બતાવે છે કે વાંચતા શીખવવાની પદ્ધતિઓ સમય સાથે કેવી રીતે બદલાઈ છે. એ જોવું એ શિક્ષણના આખા ફલસફાના બદલાવને જોવા બરાબર છે. કેવી રીતે? જરા સમજાવશો? જો સૌથી જૂની પદ્ધતિ હતી મૂળાક્ષર પદ્ધતિ, ધી આલ્ફાબેટિક મેથડ. આપણે બધા આમાંથી પસાર થયા છીએ. એ ફોર એપલ, બી ફોર બોલ. હા, બરાબર. આમાં જી, ઓ, ડી એમ અલગ અલગ અક્ષરો શીખવીને પછી તેને જોડીને ગોડ શબ્દ બનાવાતો. આમાં ફોકસ અક્ષરો અને તેની જોડણી પર હતું, અર્થ પર નહીં. એક મિનિટ, આ તો સાહજિક લાગે છે. તો પછી સંશોધનમાં આને અમનોવૈજ્ઞાનિક કેમ કહી છે? એમાં મૂળભૂત સમસ્યા શું છે? સારો સવાલ છે. સમસ્યા એ છે કે જી અક્ષરનો પોતાનો કોઈ અર્થ નથી, ઓનો પણ નથી.
ભાષા અર્થહીન ટુકડાઓથી નથી બનતી, તે અર્થપૂર્ણ એકમોથી બને છે. આ પદ્ધતિ બાળકને પહેલા અર્થહીન ટુકડાઓ ગોખાવે છે અને પછી અર્થ પર આવે છે. એટલે એને અમનોવૈજ્ઞાનિક કહી. આના જવાબમાં આવી ધ્વનિ પદ્ધતિ, ધ ફોનિક મેથડ. ઓકે, ફોનિક્સ. એમાં અક્ષરના નામ કરતાં તેના અવાજ પર ભાર હોય છે, ખરું ને? જેમ કે સીનો અવાજ ક છે, તો CAT એટલે ક એ ટ. બરાબર. આ થોડું વધારે તાર્કિક હતું, પણ અંગ્રેજી ભાષાએ અહીં પણ દગો દીધો. કારણ કે અંગ્રેજીમાં નિયમો કરતાં અપવાદો વધારે છે. જેમ કે BUTમાં યુનો ઉચ્ચાર અ થાય છે, પણ પુટમાં ઉ થાય છે. કોઈ નિયમ જ નથી. હા, આ તો ક્લાસિક ટ્રેપ છે. મને હજી યાદ છે, થ્રુ, ટફ અને ધો જોઈને કેવો ગૂંચવાઈ જતો. ત્યારે તો લાગતું કે આ નિયમો તો બસ મજાક કરવા માટે જ બનાવ્યા છે. એ જાણીને સારું લાગ્યું કે આ એક જાણીતી શૈક્ષણિક સમસ્યા છે. આ જ કારણે શિક્ષણશાસ્ત્રીઓ હજી આગળ વધ્યા અને શબ્દ પદ્ધતિ આવી, ધ વર્ડ મેથડ, જેને જુઓ અને કહો પણ કહે છે. આમાં આખો શબ્દ એક ચિત્ર તરીકે જોવામાં આવે છે. બિલાડીનું ચિત્ર બતાવીને સીધો CAT શબ્દ શીખવવો. પણ અહીં પણ એક સમસ્યા આવી. એક જ શબ્દના સંદર્ભ પ્રમાણે અલગ અલગ અર્થ થાય છે. જેમ કે વોટર ઇઝ સ્ટીલ એટલે કે પાણી સ્થિર છે, અને બીજું વાક્ય શી વોઝ ઇલ સ્ટીલ શી કેમ, મતલબ તે બીમાર હતી છતાં આવી. અહીં સ્ટીલ શબ્દ એક જ છે, પણ અર્થ સાવ જુદા છે. તો આ બધી પદ્ધતિઓનો વિકાસ એક દિશા બતાવે છે. આપણે અક્ષરથી ધ્વનિ અને ધ્વનિથી શબ્દ પર આવ્યા. તો હવે પછી શું? સીધું વાક્ય? એકદમ. છેલ્લી અને સૌથી આધુનિક પદ્ધતિ છે વાક્ય પદ્ધતિ, ધ સેન્ટેન્સ મેથડ. આ પદ્ધતિ માને છે કે આપણે વાક્યોમાં વાત કરીએ છીએ, શબ્દોમાં નહીં. એટલે શરૂઆત જ આખા વાક્યથી થવી જોઈએ. જેમ કે શિક્ષક કોઈ ક્રિયા કરીને કહે, આઈ એમ ઓપનિંગ ધ ડોર, અને વિદ્યાર્થીઓ તેને સમજીને અનુકરણ કરે. અહીં ભાષાને તેના સાચા જીવન સ્વરૂપમાં શીખવવામાં આવે છે. વાહ! તો આખી સફર, મતલબ ભાષાના નાનામાં નાના અર્થહીન ટુકડાઓ શીખવવાથી શરૂ કરીને ભાષાના સૌથી મોટો અને અર્થપૂર્ણ એકમ એટલે કે વાક્ય સુધી પહોંચ્યા. આ તો શિક્ષણના દૃષ્ટિકોણમાં આવેલો બહુ મોટો ફેરફાર દર્શાવે છે. ટુકડાઓ ગોખો થી હેતુ સમજો સુધીનો. બિલકુલ. આ જ આ સંશોધનોનો મુખ્ય સાર છે. આ બધી પદ્ધતિઓ વિશે જાણીને નવાઈ લાગે છે, કારણ કે આપણે ક્યારેય એ રીતે નથી વિચારતા કે આપણે કઈ રીતે વાંચતા શીખ્યા. પણ આપણે બધા એક સરખી રીતે તો નથી વાંચતા, ખરું ને? હું જે રીતે કોઈ નવલકથા વાંચું, એનાથી સાવ અલગ રીતે મારા ક્રેડિટ કાર્ડનું સ્ટેટમેન્ટ વાંચું છું. શું આ સંશોધનો વાંચવાને આ અલગ અલગ પ્રકારો વિશે પણ કંઈ કહે છે? ચોક્કસ. આ મટીરિયલમાં વાંચનના ઘણા પ્રકારોની વાત છે. મુખ્યત્વે 2 છે. પહેલું છે સઘન વાંચન, ઇન્ટેન્સિવ રીડિંગ. જો હું અનુમાન લગાઉં તો શું આ કોઈ જાસૂસની જેમ બારીકાઈથી વાંચવા જેવું છે? દરેક શબ્દ અને વાક્યનો અર્થ શોધવો. એકદમ પરફેક્ટ એનાલોજી છે. સઘન વાંચન એટલે જાણે તમે મેગ્નિફાઇંગ ગ્લાસ લઈને દરેક શબ્દમાંથી સંકેતો શોધી રહ્યા છો. આનો હેતુ ભાષા પર પકડ મજબૂત કરવાનો અને શબ્દભંડોળ વધારવાનો છે. આપણે ક્લાસરૂમમાં જે રીતે પાઠ ભણતા એ આનું ઉદાહરણ છે. ઓકે, તો પછી બીજો પ્રકાર એનાથી ઉલટો હોવો જોઈએ. હા, તેને વિશેષ વાંચન કહે છે, એક્સટેન્સિવ રીડિંગ. જો સઘન વાંચન જાસૂસી કરવા જેવું છે, તો વિશેષ વાંચન હેલિકોપ્ટરમાં બેસીને આખા શહેરને જોવા જેવું છે. તમે દરેક ગલી કે માણસને નથી જોતા, પણ તમને શહેરનો આખો નકશો અને તેનો મુખ્ય ભાવ સમજાઈ જાય છે. આનો હેતુ આનંદ માટે કે મુખ્ય વિચાર મેળવવા માટે ઝડપથી વાંચવાનો છે, જેમ કે કોઈ નવલકથા વાંચવી. આ ઉપરાંત પૂરક વાંચન અને ગ્રંથાલય વાંચન પણ છે, જે વ્યક્તિને પોતાની રુચિ પ્રમાણે જાતે શીખવા માટે પ્રોત્સાહિત કરે છે. ખૂબ સરસ. તો આપણે સાંભળ્યું, બોલ્યા, વાંચ્યું. હવે ભાષાના છેલ્લા અને કદાચ સૌથી અઘરા પડાવ પર આવીએ, લેખન. સંશોધનોમાં પણ તેને સૌથી વધુ ચોકસાઈ માંગી લેતું કૌશલ્ય ગણાવ્યું છે. અને અંગ્રેજી ભાષાની જોડણીઓ તો જાણે આ પડકારને ઓર અઘરો બનાવવા માટે જ બની હોય. સાચી વાત છે. અહીં એક રસપ્રદ વિભાજન છે જે આ મટીરિયલ સમજાવે છે. એ કહે છે કે વાંચન અને શ્રવણ એ ગ્રાહક કૌશલ્યો છે, રિસેપ્ટિવ સ્કિલ્સ. આ શ્વાસ અંદર લેવા જેવું છે. તમે બહારથી માહિતી ગ્રહણ કરી રહ્યા છો, અને લેખન અને કથન
એ શ્વાસ બહાર કાઢવા જેવું. ઉત્પાદક કૌશલ્યો છે, પ્રોડક્ટિવ સ્કિલ્સ. તમે તમારા મનમાં જે છે તેને દુનિયા સમક્ષ રજૂ કરી રહ્યા છો. અને દેખીતી રીતે જ્યાં સુધી તમે શ્વાસ અંદર નહીં લો ત્યાં સુધી બહાર નહીં કાઢી શકો. લેખન શીખવવાનો મુખ્ય ધ્યેય એ જ છે કે સ્ટુડન્ટ્સ પોતાના વિચારો અને લાગણીઓને કાગળ પર ચોખ્ખી અને વ્યવસ્થિત રીતે ઉતારી શકે. આના પણ પ્રકારો છે. મેં જોયું કે મટીરિયલમાં માર્ગદર્શિત લેખન અને મુક્ત લેખનની વાત છે. ગાઇડેડ અને ફ્રી કોમ્પોઝિશન. હા, માર્ગદર્શિત લેખન એટલે જાણે કોઈ તમને હાથ પકડીને ચલાવતા શીખવે. જેમ કે ચિત્ર પરથી વાર્તા લખવી કે ખાલી જગ્યાઓ પૂરવી. આ શરૂઆતના તબક્કા માટે છે. જ્યારે મુક્ત લેખન એટલે નિબંધ લખવો કે પોતાના અનુભવો વર્ણવવા. અહીં વિદ્યાર્થી પોતાના વિચારો રજૂ કરવા માટે સ્વતંત્ર છે. અને આ બધાની વચ્ચે વ્યાકરણ ક્યાં આવે છે? વ્યાકરણનું નામ સાંભળીને જ ઘણા લોકોને કંટાળો આવવા લાગે છે. મારા માટે તો એ હંમેશા નિયમોની એક સૂકી યાદી જેવું રહ્યું છે. અને આ સંશોધનો બરાબર એ જ માન્યતાને તોડવાની વાત કરે છે. એ સ્પષ્ટપણે કહે છે કે વ્યાકરણને ભાષાથી અલગ એક જુદા વિષય તરીકે શીખવી જ ન શકાય. વ્યાકરણ એ ભાષાનું હાડપિંજર છે, એનાથી અલગ નથી. તો પછી એને શીખવવાની સાચી રીત કઈ છે? શ્રેષ્ઠ રીત એ છે કે નિયમ પહેલા નહીં પણ ઉદાહરણ પહેલા આપવું. જેમ કે પહેલા એવા 10 વાક્યો આપો જેમાં ઇઝ અને આરનો ઉપયોગ થયો હોય. પછી વિદ્યાર્થીઓને પૂછો કે તમને આમાં કોઈ પેટર્ન દેખાય છે? જ્યારે વિદ્યાર્થીઓ જાતે જ તારણ કાઢે છે કે એકવચન સાથે ઇઝ અને બહુવચન સાથે આર આવે છે ત્યારે એ નિયમ તેમનો પોતાનો બની જાય છે. એ ગોખેલો નથી હોતો. મતલબ કે તેમને નિયમો આપવાને બદલે તેમને જાસૂસ બનાવીને નિયમોની શોધ કરવા માટે પ્રોત્સાહિત કરવા? આ તો ખરેખર રસપ્રદ લાગે છે. એનાથી વ્યાકરણ એક કોયડું ઉકેલવાની રમત જેવું બની જાય, નહીં કે સજા. એકદમ. અને આ માટે નિયમિત પ્રેક્ટિસ જરૂરી છે, જેથી એ સમજ પાક્કી થાય. કેન્દ્રમાં ગોખણપટ્ટી નહીં પણ સમજણ છે. તો આખી ચર્ચાને અંતરે આપણે ક્યાં પહોંચ્યા? મને એવું લાગે છે કે સૌથી મોટો સાર એ છે કે ભાષા શીખવવી એ કોઈ એક સીધી લીટી નથી. એ શ્રવણ, કથન, વાંચન અને લેખન આ ચારેયને સાથે લઈને ચાલવાની એક કળા છે. અને આ બધામાં કેન્દ્રમાં વિદ્યાર્થીનો અનુભવ અને તેની સમજ છે, નહીં કે નિયમો અને પાઠ્યપુસ્તકો. બિલકુલ. મને આ બધા સંશોધનોમાં જે એક સળંગ દોરો દેખાયો તે છે અર્થપૂર્ણ શિક્ષણ તરફનો ઝુકાવ. ભલે તે વાંચન શીખવવાની પદ્ધતિઓ હોય કે વ્યાકરણ ભણાવવાની રીત, ભાર હંમેશા ગોખણપટ્ટીથી હટીને આનો અર્થ શું છે અને આનો ઉપયોગ ક્યાં થાય છે તેના પર છે. આ બધું સાંભળીને મને તો મારા સ્કૂલના દિવસો યાદ આવી ગયા. અને એ પણ સમજાયું કે ભાષા શીખવાની પ્રક્રિયા કેટલી જટિલ છતાં કેટલી સ્વાભાવિક હોઈ શકે છે. અને અહીંથી એક નવો અને મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. આપણે જે પદ્ધતિઓની વાત કરી તે એક માળખું પૂરું પાડે છે. પણ ભારતમાં જ્યાં અંગ્રેજી જેવી વિદેશી ભાષા શીખવામાં આવે છે ત્યાં વિદ્યાર્થીની પોતાની પ્રેરણા, તેનો સામાજિક આર્થિક સંદર્ભ અને તેની આસપાસનું વાતાવરણ આ બધી પદ્ધતિઓ પર કેટલી અસર કરતું હશે? શું જે પદ્ધતિ એક શહેરી અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થી માટે કામ કરે છે તે જ પદ્ધતિ એક અંતરિયાળ ગામના પહેલી પેઢીના શીખનાર માટે પણ એટલી જ અસરકારક રહેશે? એ એક મોટો સવાલ છે જેના પર વિચારવું રહ્યું.